ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, કોર્પોરેટરો ચૂંટાયા અને ત્યારબાદ હવે મહાનગરપાલિકાઓ જે નવી બની અથવા તો જે જૂની મહાનગરપાલિકાઓ હતી તેમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિત જે સ્ટેન્ડિંગ કમિટી હોય છે તેની નિમણૂક થઈ, દંડકની નિમણૂક થઈ. પરંતુ ગુજરાતની અંદર આ તમામ જે મેયરની પદની નિમણૂક થઈ તે કેવું રહ્યું? અમારી સાથે વરિષ્ઠ પત્રકાર દૈવત ત્રિવેદી છે. ડોક્ટર દૈવત ત્રિવેદી સર, સ્વાગત છે આપનું. સાહેબ, કેવું રહ્યું આખા મેયરની જે વરણી કરવામાં આવી? કેવું રાજકારણ રહ્યું ને કેવી રીતે તમે જોઈ રહ્યા છો તમામ? જો આ એક સ્વાભાવિક ખેંચતાણ હોય, કારણ કે દરેક સત્તા માટે રાજકારણમાં હોય છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને મહિનો થયો આવ્યો, પરિણામો જાહેર થયા છતાં ભાજપ જ બિનહરીફ છે ગુજરાતમાં. ક્યાંય મોટી તાલુકા પંચાયતો, કેટલીક જિલ્લા પંચાયતો, કેટલીક તાલુકા પંચાયત અને ગણતરીની બેઠકો ઉપર આ સમસ્યા હતી, ખેંચતાણ હતી ભાજપ કોંગ્રેસ વચ્ચે કે આમ આદમી પાર્ટી વચ્ચે. મહાનગરપાલિકામાં ક્યાંય એવી કોઈ ખેંચતાણ નથી. 90%, 80-85% બેઠકો ભાજપ જીતે છે બધે. અમદાવાદ જેવી એક જ જગ્યા છે કે જ્યાં કોંગ્રેસની 32 બેઠકો છે, બાકી તો ક્યાંય કોંગ્રેસ સમખાવા પૂરતી 2 આંકડામાં પણ નથી. તો પછી ભારતીય જનતા પાર્ટી સતત બિનહરીફ હોય તો એના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી મેયર, ડેપ્યુટી મેયર, દંડક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા, આ 5 વરણી જે કરવાની એમાં વાર કેટલી લાગે? પણ એમ છતાંય લાંબી વાર થઈ. એનું કારણ છે કે ગુજરાતમાં ભાજપ ભલે બિનહરીફ હોય, પરંતુ ભાજપમાં અંદર કોઈ બિનહરીફ નથી, બધા એકબીજાના હરીફ છે. એટલે ભાજપમાં કોંગ્રેસની જેવો કે કોંગ્રેસનો જ્યારે સુવર્ણકાળ હતો ત્યારે કોંગ્રેસમાં જે પ્રકારની જૂથબંધી હતી, ટાંટિયા ખેંચ હતી, ભલે એવી દેખીતી જૂથબંધી કે ટાંટિયા ખેંચ ભાજપમાં બિલકુલ નથી. પરંતુ અંદર ખાને બધા એક છે, સાથે છે. હાઈકમાન્ડ કે માનવાનું એવું નથી. દરેક પોતપોતાના જૂથને આગળ કરવાનો પ્રયત્ન કરે જ છે. એનું પ્રતિબિંબ આ વખતે જોવા મળ્યું. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં સાધારણ રીતે 2 જૂથ મુખ્ય મનાય. એમની વચ્ચે સ્પર્ધા હોય, પોતાના વિશ્વાસુઓને વધુ મોટા હોદ્દા અપાવવાનો એમનો પ્રયત્ન હોય. મોટા હોદ્દાનો મતલબ સીધો છે કે તમે વધુ લોકો ઉપર પ્રભાવ પાડો છો, તમારી પાસે પાવર મોટો છે. એ પાવર પોતાની પાસે હોય એવું દરેક જૂથ ઈચ્છે. એટલે આ વખતે પણ એ 2 જૂથ વચ્ચે કાંટોકી ટક્કર મનાતી હતી. પરંતુ એવું કશું પરિણામ જોતા, જે પ્રમાણે વરણીઓ થઈ છે એ જોતા અમિત શાહ જૂથ નો જ હાથ ઉપર રહ્યો છે એવું સ્પષ્ટપણે કહી શકાય. મેયર પદે હિતેશ બારોટની નિમણૂક, જે અમિત શાહના અત્યંત નિકટના અને વિશ્વાસુ છે, થલતેજ વોર્ડમાંથી જીતે છે સળંગ બીજી વખત. આ પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છે. થલતેજ વોર્ડ ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે, જેના સાંસદ અમિતભાઈ પોતે છે. ડેપ્યુટી મેયર તરીકે અંજુબેનની વરણી થઈ, એ સાબરમતી વોર્ડમાંથી ચૂંટે છે. સાબરમતી વોર્ડ ફરીથી ગાંધીનગર લોકસભા અંતર્ગત આવે છે. દંડક તરીકે જેમની નિમણૂક થઈ છે એ ચાંદખેડા વોર્ડમાંથી આવે છે, એ પણ ગાંધીનગર લોકસભા છે. આમ એકંદરે અમિતભાઈએ પોતાના વિશ્વાસુઓને, પોતાના અંગત લોકોને કે જે કાબેલ છે, જેમનામાં ક્ષમતા છે, એમને આ હોદ્દાઓ અપાવવામાં સફળતા મેળવી છે. એટલે હવે ધીમે ધીમે એવું બની શકે કે અમદાવાદ પૂરતી કોઈ જૂથબંધી ના હોય, એકમાત્ર અમિતભાઈ કે એ પ્રમાણે થાય. પરંતુ કેટલાક એવા નામો હતા કે જેની ચૂંટણી પહેલા ચર્ચા થતી હતી, જે ચિત્રમાં આવ્યા નહીં. એવું એક નામ એટલે જૈનિક વકીલ. જૈનિક વકીલને ટિકિટ જ નહોતી મળી, છતાં એ છેલ્લી ઘડીએ પાલડી વોર્ડમાંથી ટિકિટ મેળવી. એમણે ચૂંટણી લડ્યા, જીતા પણ ખરા. એ ભાજપની થિંક ટેન્ક બનાય. જૈનિક વકીલ પોતે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બહુ જ અભ્યાસુ છે. શહેરની સમસ્યાઓ અને એના નિરાકરણ વિશે પણ લાંબા ગાળાના આયોજનો ધરાવે છે. એમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવશે એવું માનવામાં આવતું હતું. એમનું પત્તું કપાઈ ગયું છે. એનું કારણ કદાચ એક હોઈ શકે કે પાટીદાર લોબીએ મજબૂત રીતે પ્રેઝન્ટેશન કર્યું હોય પોતાના માટે. પરંતુ પાટીદાર લોબીમાં પણ 2 નામ મુખ્ય હતા. પ્રવીણ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જે રહી ચૂક્યા છે, એ પ્રવીણ પટેલ ઘાટલોડિયાના બહુ વધારે કોર્પોરેટર છે, ભાજપના મોટા ગજાના નેતા કહેવાય, સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. એમનું નામ પણ હરીફાઈમાં હોવું જોઈએ જો પાટીદાર લોબી માટે આ પદ અનામત રાખવું હોય તો. પરંતુ પ્રવીણ પટેલને પણ તક નથી મળી, જૈનિક વકીલને પણ તક નથી મળી. એટલે મને લાગે છે કે 2.5 વર્ષ પછી
કદાચ આ બેમાંથી કોઈનો વારો આવી શકે. બિલકુલ. તો જે પ્રમાણે તમે કહ્યું કે બે જૂથ ચાલે છે, આનંદીબેનનું જૂથ અને અમિત શાહનું જૂથ, એટલે ગયા વર્ષે પણ અમિત શાહનું ચાલ્યું હતું. હા, લગભગ છેલ્લા 2014 પછી જોઈએ તો ચોક્કસપણે અમિતભાઈ જૂથનો હાથ ઉપર રહેતો હોય છે અને જે કોઈ વ્યક્તિ પસંદ કરે છે મેયર પદ માટે એ પણ લગભગ બિન વિવાદાસ્પદ હોય અને શહેરના વિકાસ માટે કામ કરે એ પ્રકારના હોય. છેલ્લામાં છેલ્લા એક બીજલ પટેલ હતા અને થોડા ઘણા વિવાદમાં આવ્યા હતા મેયર પદે. બાકી એ સિવાયનો લગભગ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ આપણે જોઈએ તો અમદાવાદનું મેયર પદ ભાગ્યે જ કોઈ વિવાદનું કેન્દ્ર બનતું રહ્યું છે. બિલકુલ. આ વખતે બીજા અન્ય શહેરોમાં પણ જ્યાં મહાનગરપાલિકાઓ થઈને નવા, એટલે કે પહેલી વખત મેયરો બન્યા છે, ત્યાં કેવી ઘટનાઓ રહી? જ્યાં પહેલી વખત મેયર છે નવી મહાનગરપાલિકાઓમાં, ત્યાં બહુ મોટી ખેંચતાણ જોવા મળી નથી. કેટલીક જગ્યાએ એવા પ્રશ્નો ઉભા થયા. મોરબી પહેલી વાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ, બહુ મોટું મતદાન થયું, લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું અને ભાજપને બેઠકો મળી. ત્યાં યુવા ઉમેદવારને મેયર બનાવવામાં આવ્યા છે, ઉત્તમ સુરાણી. તો એમાં પણ થોડોક ઉહાપો હતો, પરંતુ મોટા ભાગે ક્યાંય વિવાદ થયો નવા મહાનગરપાલિકામાં એવું જોવા મળ્યું નથી. સૌથી વિવાદ વકરેલો જોવા મળ્યો હોય તે ભાવનગર છે. ભાવનગરમાં મહિલા અનામત છે મેયર પદ. આ વખતે મહિલા ઉમેદવારોની ટિકિટની ફાળવણી વખતે જ એવા આક્ષેપો થયા હતા કે કેટલાક પરિબળો ઇન્વર્ટેડ કોમામાં સમજવાનું, એમાં નામ નથી લખ્યા. સોશિયલ મીડિયા ઉપર આવી વ્યાપક ફરિયાદો જોવા મળી છે. આપણી પાસે હજુ પણ એના સ્ક્રીનશોટ છે. ભાજપના જ પદાધિકારીઓએ કોઈનું નામ લખ્યા વગર એવા આક્ષેપો એ સમયે કર્યા હતા જ્યારે ટિકિટોની ફાળવણી થઈ કે આ નેતાઓએ પોતાના સ્વાર્થ માટે મેયર પદની હરીફાઈ ઊભી ન થાય એટલા માટે કેટલાક નામોને કાપી નાખ્યા. અને એ ઈશારો સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ કે નેતા એવા ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, જે કેબિનેટ મંત્રી છે, અને ભાવનગર દક્ષિણના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, આમના ઉદ્દેશીને એ કહેવામાં આવ્યું હોય એવું મનાતું હતું. નામ ક્યાંય લખ્યા નહોતા, પરંતુ એ ભાજપનો આંતરિક અસંતોષ એનાથી દેખાય. મેયર પદની જયારે ચર્ચાઓ શરૂ થઈ, ભાજપ જીતી ગયું, ત્યારે એક નામ સર્વાનુમતે ઉભરતું હતું ભાવનગરમાંથી મહિલા અગ્રણીનું, અને એ હતા વર્ષાબા પરમાર. વર્ષાબા ભાવનગર શહેર ભાજપના જૂના નેતા છે. અગાઉ પણ કોર્પોરેશન જીતી ચૂક્યા છે, ત્યારે પણ મેયર પદના દાવેદાર મનાતા હતા અને વર્ષાબા બહુ આક્રમક મહિલા નેતા છે. આ વખતે એમનું નામ નક્કી હોય એવું મનાતું હતું, પરંતુ એમના બદલે ઉષાબેન તલરેજા એમનું નામ આવ્યું, જે ક્યાંય ચર્ચામાં નહોતા. સ્વાભાવિક રીતે જ વર્ષાબા પરમારે એનો બહુ ઉગ્ર પ્રતિસાદ આપ્યો. પ્રભારી ભાવનગરના જે પ્રભારી છે કમલેશ મીરાણી રાજકોટના, એ કમલેશ મીરાણીની હાજરીમાં એમણે ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી, અસંતોષ વ્યક્ત કર્યો, પોતાની સાથે અન્યાય થતો હોય છે એવું પણ કહ્યું. બહાર જે મીડિયા હતું, મીડિયા સાથે ઝઘડો પણ કર્યો. એટલે એમનો ફ્રસ્ટ્રેશન એમણે આ રીતે બહાર કાઢ્યું. આ સમગ્ર ગુજરાતના તમામ મહાનગરપાલિકામાં નોંધપાત્ર ગણાય, જે ઝઘડો બહાર આવી ગયો કાર્યાલયની બહાર, એવું આ ભાવનગરની ઘટના. ચૂંટણીમાં સાહેબ સુરત પણ બહુ જબરજસ્ત ચર્ચામાં હતું કે સુરતમાં આમ આદમી પાર્ટીનો દબદબો હતો. છેલ્લા સુધી વાતો થઈને પછી આમ આદમી પાર્ટી ખસી ગઈ, ભારતીય જનતા પાર્ટી, અને ત્યારબાદ મેયરની પણ છેલ્લે બધો વિવાદ થયો હતો. શું હતું આખી મેટર? ભાવનગરમાં જે થયું કે પાર્ટીનો અસંતોષ અંદરખાને રૂમમાં બંધ ઓરડામાં વ્યક્ત થાય તો ત્યાં સુધી બરાબર છે. દરેકને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર છે. દરેક નેતા કહી શકે મારી સાથે અન્યાય થયો છે, અથવા હું લાયક છું, તો મને સવાલ કરી શકે કે મારી પસંદગી કેમ નહીં. ત્યાં સુધી બરાબર છે. ભાવનગરમાં એ ઘટના બંધ ઓરડાની બહાર આવી ગઈ, માધ્યમોની સામે એ આક્રોશ વ્યક્ત થયો. સુરતમાં એ થતા રહી ગયું. કારણ શું છે? સુરતમાં ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓની બેઠક મહાનગરપાલિકામાં બોલાવવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીના બધા એના રૂમમાં બધા મળ્યા. એ સમયે ગાંધીનગરથી કમલમથી ગુજરાત ભાજપ હાઈકમાન્ડે નામ મોકલવાના હતા. સુરતના પદાધિકારીઓના નામ પસંદ કરીને મોકલવાના હતા. સુરતમાં બેઠક ચાલુ હતી. એ બેઠકમાં એ નામ આવે એટલે એની જાહેરાત થાય. એના જે રાબેતા મુજબ, પ્રોટોકોલ મુજબ એનો જે પ્રસ્તાવ મૂકવાનો એ મુકાય અને હરતોરા થાય. પછી એ નિમણૂક સત્તાવાર બને.
આખી બેઠક સુરતમાં પૂરી થઈ ગઈ, છેક સુધી નામ ના આવ્યા. એનું કારણ એ મનાય છે કે સુરતના બે મોટા જૂથ વચ્ચે વર્ચસ્વ પુરવાર કરવાની હરીફાઈ બહુ તીવ્ર છે, અને એ બંને મોટા નેતાઓ હોવાથી ગાંધીનગર પણ કે કમલમ કે ભાજપ હાઈકમાન્ડ જે ગણો તે, પ્રાંત મહામંત્રી, પાર્લામેન્ટરી બોર્ડ, અને આ કોઈ એની સામે નિર્ણયો લઈ શક્યા નહીં કોને બનાવવા એના માટે. એટલે હવે તો પરિણીતો થઈ ગઈ, શિસ્તબદ્ધ રીતે થઈ. માયાબેન માવાણી જે સૌરાષ્ટ્ર પાટીદાર છે એ મેયર બની ગયા, રાજન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા. પરંતુ આ જે જૂથબંધી છે, એકબીજાને પાડી દેવાની અથવા તો એકબીજા ઉપર હાવી થવાની કટ્ટર સ્પર્ધા છે, એ મને લાગે છે કે આવનારા દિવસોમાં ભાજપનું અસલી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એ મને લાગે છે કે સુરતમાં થોડું મોટું ઓપરેશન થશે એવી પૂરી શક્યતા છે. બિલકુલ, આભાર તમારો સમગ્ર ચર્ચા કરવા બદલ. તો જે પ્રમાણે શહેરોની અંદર મહાનગરપાલિકાઓ જ્યાં છે ત્યાં નવા નવા મેયરો આવ્યા છે, નવા ચહેરાઓ આવ્યા છે. दुष्यंत कुमार की एक कविता है कि सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, कोशिश है कि सूरत बदलनी चाहिए. आशा है कि आ नवा शहरों ने जे नवा चेहराओ मळ्या छे तेमनुं नसीब बदलाय. नमस्कार.